છેલ્લા 2 દિવસથી સખત ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જે અન્વયે આજે સાંજે 6 વાગ્યા બાદ ઉત્તર ગુજરાત સાથે કચ્છ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, જેમાં તાલુકા મથક રાપરમાં વરસાદના ઝાપટા ચાલુ થયા હતા અને શહેરમાંથી પાણી વહી નીકળ્યા હતા। વાગડ વિસ્તારના રાપર તાલુકામાં વાવણી લાયક હજુ સુધી વરસાદ થયો નથી। સિઝનનો વરસાદ હજુ સુધી કટકે 3 ઇંચ જેટલો વરસ્યો છે। હજુ સુધી ખેડૂતોએ વાવેતર કર્યું નથી, એટલે હવે હવામાન વિભાગની આગાહીના વર્તાર વચ્ચે ખેડૂતોને વાવણી લાયક વરસાદની આશા બંધાઈ છે। રાપર, આડેસર, ફતેહગઢ, નંદાસર, રવ, ભીમાસર, પલાસવા, ગાગોદર, ચિત્રોડ, બાલાસર, રામવાવ સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। તો ખડીર વિસ્તારના અમરાપર, રતનપર, ધોરાવીરા, કલ્યાણપર, જનાણમાં પણ વરસાદી માહોલ વચ્ચે ઝાપટા વરસ્યા હતા। આમ વાગડ વિસ્તારમાં મોડે પણ વરસાદની આશા બંધાઈ છે।